નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2025 આવતા જ ઘણા લોકોએ તો ખુશીઓ મનાવી, ઉત્સવ મનાવ્યો, પણ ઘણા બધા એવા પણ લોકો હતા જે આ વર્ષના આવવાના લીધે દુઃખી પણ હતા. અને મિત્રો, આ દુઃખી રહેવાવાળા લોકો એ જ લોકો છે જેમને ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓ ખબર છે. મિત્રો, આ વર્ષ ચાલુ થવાના ખાલી 3 અઠવાડિયામાં જે ઘટનાઓ તમે જોઈ છે, અમેરિકામાં ભીષણ આગ લાગી, રાજસ્થાન જેવા સૂકેલા પ્રદેશમાં એકદમ પૂર જેવી સ્થિતિ બનવી અને નેપાળ સહિત 5 દેશોમાં ભૂકંપના ઝટકા આવવા. 2025ના ખાલી 3 અઠવાડિયાની અંદર આ ઘટનાઓ તમે સાંભળી અને જોઈ છે. પણ મિત્રો, આ તો ખાલી શરૂઆત છે. આવનારા સમયમાં એટલી વધારે તબાહી મચવાની છે કે માણસ એકદમ કીડી માકુડાની જેમ મરતો જશે. એક સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો, શું તમને ખબર છે કે વર્ષ 2025ના અંત સુધી આ પૃથ્વી ઉપર માણસ જીવન પૂરી રીતે નષ્ટ થઈ જશે? કારણ કે ઘણા બધા ભવિષ્ય વક્તાઓ દ્વારા કહેવામાં એમ આવી રહ્યું છે કે આ એ જ વર્ષ છે જ્યારે ભગવાન કલ્કી માણસોને દર્શન આપશે. આજથી 500 વર્ષ પહેલા સંત અચ્યુતાનંદ દાસે પોતાની ભવિષ્ય જોવાની શક્તિથી એક પુસ્તકની રચના કરી, એક ગ્રંથ લખ્યું જેનું નામ છે ભવિષ્ય મલિકા. મિત્રો, આ ગ્રંથ ઓડિશામાં જગન્નાથ મંદિરના મઠો, મંદિરો અને સંતોની પાસે રહેલો છે. આ ભવિષ્ય મલિકાની પુસ્તકોને અલગ અલગ રાખવામાં આવ્યું છે. આને અચ્યુતાનંદના નામથી પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય મલિકાના અનુસાર હાલમાં આપણી જે ધરતી છે એ 3 ચરણોમાંથી પસાર થઈ રહી છે, જેમાં પહેલા તો કળિયુગનો અંત થશે, પછી આવશે મહાવિનાશ અને એના પછી ત્રીજો આવશે એક નવા યુગની શરૂઆત. ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં આખી દુનિયાભરમાં સનાતન ધર્મના પ્રતીક ચિહ્ન જોવા મળશે. જળ પ્રલય અને પ્રાકૃતિક આપદાઓના કારણે ઘણા બધા જૂના શહેરો અને ગામો ફરી એકવાર આપણને નજર આવશે. ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીથી ભગવાનના ચાલ્યા જવાનું અને આ શહેરોના લુપ્ત થઈ જવાનું પણ સંકેત આપવામાં આવ્યું છે. આ તીર્થ સ્થળોના ગાયબ થઈ જવાના, લુપ્ત થઈ જવાની ભવિષ્યવાણીને મહાવિનાશના સંકેત તરીકે જોવામાં આવે છે. આ તીર્થ સ્થળોના લુપ્ત થઈ જવાના લીધે કળિયુગનો અંત થઈ જશે. અધર્મના વધવાના લીધે અને પ્રાકૃતિક આપદાઓના લીધે ઘણા બધા દેવસ્થાનો લુપ્ત થઈ જશે. આનું સૌથી મોટું કારણ ધરતીનું તાપમાન વધવું, પ્રાકૃતિક બદલાવ અને અધર્મનો રાજ હશે. અને જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે મહાવિનાશ અને યુદ્ધની શરૂઆત થશે. ભવિષ્ય મલિકાના અનુસાર જોઈએ તો ચોથો મહાયુદ્ધ ધર્મ અને અધર્મની વચ્ચે થશે. કળિયુગના અંતમાં જે પણ લોકોએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો એ બધા લોકો ફરી એકવાર આ યુદ્ધમાં પણ ભાગ લેશે. અને મિત્રો, આ જે ચોથો મહાયુદ્ધ ચાલુ થશે એ લાવશે મહાવિનાશ. મહાવિનાશથી પહેલા શિવજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા આ ધરતી ઉપર અમુક બદલાવો જોવા મળશે, જેમાં મિત્રો આપણી સામે પ્રાચીન યુગના ચિહ્ન અથવા તો સતયુગના અમુક એવા ચિહ્નો આપણી સામે આવશે. અને મંદિર અને ધર્મ સ્થળો જે ખૂબ જ વધારે પ્રાચીન છે એમાંથી ઘણા બધા લુપ્ત થઈ જશે. જણાવવામાં આવ્યું છે કે મહાભારતના યુદ્ધના એ બધા જ યોદ્ધાઓ ફરી એકવાર યુદ્ધ લડવા માટે આવશે. અને એમની જે આ ચોથો મહાયુદ્ધ લડવાની જે ઈચ્છા છે એ કળિયુગના અંતમાં પૂરી થશે જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે. મિત્રો, બલરામજીને જગન્નાથપુરીમાં બલભદ્રના નામથી ઓળખવામાં આવે છે. કળિયુગના અંતમાં બલરામજી પ્રકટ થશે અને કળિયુગના અંતમાં જ મહાભારતનો અધૂરો યુદ્ધ ફરી એકવાર લડવામાં આવશે. જ્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મહાવિનાશની શરૂઆત થશે. શનિએ મિત્રો કુંભ રાશિમાં પ્રવેશ કર્યું છે અને ફરી એકવાર શનિ હવે વક્રી થઈ અને 29 માર્ચ 2025ના રોજ જ્યારે શનિ મકરમાં ગોચર કરશે, આ દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે. મતલબ કે આ સમય દરમિયાન મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધનું પહેલો ચરણ ચાલુ થઈ શકે છે. આ જ સમય દરમિયાન મહાવિનાશ થઈ જશે અને એક નવા યુગની શરૂઆત થશે. મિત્રો, આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર જરૂર આવતો હશે કે આ આખી દુનિયામાં આટલા બધા દુઃખો અને પરેશાનીઓ છે, તો આ બધી વસ્તુઓ જે છે એ કળિયુગના પ્રભાવના કારણે થઈ રહી છે. અને જો આ બધી વસ્તુઓ કળિયુગના પ્રભાવના હિસાબે થઈ રહી છે તો પછી કળિયુગનો અંત ક્યારે થશે? આજે દુનિયામાં પાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આજની તારીખમાં મિત્રો ઘણી બધી એવી ઘટનાઓ પણ સાંભળવા મળે છે જેના લીધે માનવતા શર્મસાર થઈ જાય છે. ઘણા બધા લોકો એવા પણ છે જે ઘણી બધી મોટી મોટી મુસીબતોથી ઘેરાયેલા છે. અને આવામાં મિત્રો માણસો એ જ વાટ જોઈ રહ્યા છે કે એમના દુઃખ દર્દને દૂર કરવા માટે ફરી એકવાર ભગવાન આ ધરતી ઉપર જન્મ લેશે. આના પછી કળિયુગ ખતમ થઈ જશે અને પછી ફરી એકવાર એક સતયુગની એક ગોલ્ડન પીરિયડ ચાલુ થઈ જશે. જો આપણે કળિયુગના અંતના વિષયમાં વાત કરીએ તો મિત્રો વિષ્ણુ પુરાણમાં આનાથી જોડાયેલા ઘણા બધા રહસ્યો છે. તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે આ કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે. વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના અંતના વિષયમાં વાત કરવામાં આવી છે.
કળિયુગનો અર્થ આપણે જાણીએ તો આનો મતલબ થાય છે કાળો યુગ, એક પડછાઈ. આ યુગમાં કલેશ, લડાઈ ઝઘડા, એક પરિવારમાં લડાઈ ઝઘડા અને ખોટા કામોનો પ્રચાર પ્રસાર ખૂબ જ જોરશોરથી થશે. આ યુગમાં સાચી વસ્તુ પણ ખોટી રીતે જોવામાં આવશે. લોકો વગર કોઈ કારણના એકબીજાની સાથે નફરત કરશે. જણાવી દઈએ કે કળિયુગ જે છે એ દ્વાપર યુગ પછી શરૂ થયો હતો, જેમાં પુરાણોમાં આને એક પાપી યુગ માનવામાં આવ્યું છે. મહાભારત પછી ઘણી બધી એવી ઘટનાઓ થઈ જેના લીધે કળિયુગનો આગમન વધતો ગયો. ભગવાન શ્રી કૃષ્ણનો માનવ શરીરને છોડીને વૈકુંઠ જવું, પાંડવોનું સ્વર્ગ જવું અને યદુવંશી કુળનું નાશ થવું, આ બધી ઘટનાઓ પછી 3100 વર્ષ પૂર્વ કળિયુગની શરૂઆત થઈ હતી. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ પોતાની ચરમ સીમા ઉપર હશે ત્યારે ધરતી ઉપર માણસ જીવન ખૂબ જ વધારે મોટા ખતરામાં હશે. માણસની જે ઉંમર છે આજની તારીખમાં આપણે જોઈએ તો માણસ 70-80 વર્ષ સુધી પહોંચી જાય છે, પણ ઘોર કળિયુગમાં માણસની ઉંમર ખાલી 20 વર્ષની રહેશે. મતલબ કે જે ઉંમરમાં મનુષ્ય પોતાની યુવાનીમાં આવે છે એ ઉંમરમાં હવે માણસ વૃદ્ધ થઈને મરી પણ જશે. જે ઉંમરમાં 13-14 વર્ષની 15 વર્ષની જે ઉંમર હશે, જેમાં હમણાં મનુષ્ય બાલ્ય અવસ્થામાં આવે છે, એ એનો ઘટપણ હશે. એકદમ નાની અને સાધારણ બીમારીઓના લીધે મનુષ્ય મરવા લાગશે. મનુષ્ય એટલો વધારે કમજોર પડી જશે કે એક સાધારણ બીમારી પણ એનો જીવ લઈ લેશે. 5 થી 7 વર્ષની નાની છોકરીઓ માં બનવા લાગશે. સ્ત્રી પોતાની બાલ્ય અવસ્થાને ખોઈ નાખશે. અને જે ઉંમરમાં એમને દુનિયાનું જ્ઞાન પણ નહીં હોય એ ઉંમરમાં સ્ત્રી જે છે એ ગર્ભવતી થઈ જશે. ધરતી ઉપર અન્નની અછત થઈ જશે. પ્રાકૃતિક આપદાઓના કારણે અને યુદ્ધ અને મિસાઇલોના કારણે પૃથ્વીની જે ઉપજાઉ જમીન છે એ પૂરી રીતે બંજર થઈ જશે અને આખી દુનિયાભરમાં અન્નની ખૂબ જ મોટી અછત થશે. મનુષ્ય ખેતી કરવાનું બંધ કરી નાખશે અને માણસ જે છે એ જીવજંતુનો જ માંસ ખાઈને પોતાને જીવિત રાખશે. નદીઓ સૂકી જશે અને મોસમ ખૂબ જ ખરાબ થઈ જશે. ક્યારેક તો ભયંકર ઠંડી હશે, તો ક્યારેક એકદમ તેજ ગરમી હશે. વરસાદ બધી વસ્તુઓને બરબાદ કરી નાખશે. ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે. લોકો જે છે એ બકરી અને ભેંસોના દૂધ અને એમના માંસ ઉપર નિર્ભર થઈ જશે. અને જ્યારે કળિયુગ પોતાના ચરમ ઉપર હશે ત્યારે ગાય પણ બકરીની જેમ એકદમ નાનકડી થઈ જશે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પાપ પોતાના ચરમ ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આ ધરતી ઉપર ફરી એકવાર આવશે. ભગવાન પાપીઓનો આ ધરતી ઉપરથી નાશ કરશે અને ફરી એકવાર ધર્મ અને સત્યની સ્થાપના કરશે અને એના પછી સતયુગની શરૂઆત થશે. કલીના વધતા પ્રભાવના કારણે શું કળિયુગનો અંત સમયથી પહેલા જ થવાનું છે? વર્ષ 2025માં દુનિયાના ઘણા બધા ગામો અને શહેરો પૂરી રીતે જળમગ્ન થઈ જશે. આના સિવાય મિત્રો 64 પ્રકારની નવી મહામારીઓ આ દુનિયામાં ફેલાશે. અને મિત્રો જણાવવામાં તો એમ પણ આવી રહ્યું છે કે ચીને કોરોનાથી પણ વધારે ખતરનાક 20 ગણો વધારે ખતરનાક વાયરસ વિકસિત કરી લીધું છે. અને આપણે જોવા જઈએ તો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ આ દુનિયામાં મિત્રો થઈ ચૂકી છે. વર્ષ 2023માં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી એકદમ સાચી અને સચોટ સાબિત થઈ હતી. અને હવે મિત્રો 2025 માટે તો ભવિષ્ય મલિકામાં ખૂબ જ મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. 2025ના પ્રારંભમાં જ નવી પ્રકારની બીમારીઓ આ દુનિયામાં ફેલવા લાગશે, જે દેશ અને દુનિયાના લોકોને ખૂબ જ વધારે ભયભીત કરી નાખશે. વર્ષ 2025થી આ ફેલવાનો ચાલુ કરી દેશે અને એના પછી આગળ ચાલતા ધીરે આ ખૂબ જ વિકરાળ અને ભયંકર બની જશે. હમણાં થોડાક સમય પહેલા જેમ કે તમને જણાવ્યું મિત્રો, ચાઇનામાં એક વાયરસની ખબર પડી છે જે કોરોનાથી પણ 20 ગણો વધારે ખતરનાક છે. વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે મિત્રો કે જો આ વાયરસ ફેલાય છે તો આખી દુનિયાભરમાં 10 કરોડ જેટલા લોકો જે છે એ એકદમ કાળના ગાળમાં સમાઈ જશે. અને આ જે બીમારી છે એને વૈજ્ઞાનિકોએ HMPV નામ આપ્યું છે. મિત્રો કોરોના જે આના કરતાં 20 ગણો નબળો હતો, એને રોકવા માટે અને એની વેક્સિન બનાવવા માટે વૈજ્ઞાનિકોને આટલા વર્ષો લાગ્યા. તો મિત્રો તમે એકદમ સરળતાથી સમજી શકો છો કે જો કોઈ કોરોનાથી 20 ગણું વધારે ખતરનાક કોઈ વાયરસ આવશે તો આની વેક્સિન બનવામાં કેટલો વધારે ટાઈમ લાગી શકે છે. અને આ વાયરસ દુનિયાની સ્થિતિને કેવી રીતે ખૂબ જ મોટા પાયે બગાડી શકે છે. અને મિત્રો આવી રીતના જ લગભગ 64 નવા પ્રકારના વાયરસ આપણે વર્ષ 2025ની શરૂઆતમાં જોઈ શકીએ છીએ. ભવિષ્ય મલિકામાં જણાવવામાં આવ્યું છે કે 64 પ્રકારની મહામારીઓમાં ઘણી બધી જડીબુટ્ટીઓનો વપરાશ કરવામાં આવતો હતો. અને જ્યારે આ જડીબુટ્ટીઓને સળગાવવામાં આવતું હતું અને એમનો ધુમાડો જ્યારે વાતાવરણમાં ફેલાતો હતો તો ઘણા બધા વાયરસ, કીટાણુ, જીવાણુ એકદમ આના લીધે સમાપ્ત થઈ જતા હતા. મિત્રો આપણે જોઈએ તો પહેલા પણ મોટી મહામારીઓના કારણે ઘણા કરોડો લોકોના જીવ ગયા છે. તો એક પ્રશ્ન એ છે કે માણસ આને બનાવે જ શું કામ છે? તો મિત્રો આનો જવાબ છે કલી. રાક્ષસી બુદ્ધિના લોકોના મનને પોતાના વશમાં કરીને કલી
આ બધી વસ્તુઓ કરાવશે. ભવિષ્ય મલિકાના અનુસાર એક એવી મહામારી આવશે જેમાં માણસનો જે છે એ માંસ પૂરી રીતે ગળી જશે અને ખાલી હાડકા જ બાકી વધશે. આના સિવાય એક બીજી પણ મહામારી આવશે જેમાં સૂતા જ માણસનો હૃદય કામ કરવાનો બંધ કરી નાખશે અને એ મરી જશે. ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લોકોના ઘરના દરવાજા બંધ થઈ જશે. આનો મતલબ એવો હોઈ શકે છે કે જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે આખી દેશ અને આખી દુનિયામાં લોકડાઉન લાગ્યો હતો અને એવું બની શકે છે કે આગળ ચાલીને આવી પ્રકારની સ્થિતિ વારંવાર આપણને જોવા મળશે. તો મિત્રો અહીંયા વર્ષ 2025માં સૌથી પહેલી જે ઘટના જોવા મળી રહી છે, જે પહેલી ભવિષ્યવાણી કરવામાં આવી છે એના અનુસાર મિત્રો વોટર એક્ટિવિટી ખૂબ જ વધારે જોવા મળી શકે છે. વોટર એલિમેન્ટ આ ઘટના મિત્રો માર્ચ મહિનાની આસપાસ ઘટી શકે છે, જેમાં કે જે સમુદ્ર છે એ આખી દુનિયાભરમાં હાહાકાર મચાવી શકે છે. આના સિવાય મિત્રો બીજી ઘટના અનુસાર બરફ ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે. 2025માં બરફ એવા ઇલાકાઓમાં પણ ખૂબ જ ભયંકર રીતે પડશે જે ઇલાકામાં ક્યારે કોઈએ બરફ પડવાની કલ્પના જ નહીં કરી હોય. આના પછી મિત્રો જો આપણે ભારતની વાત કરીએ તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, શિલોંગ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરી પૂર્વીય રાજ્યોમાં વરસાદના લીધે ખૂબ જ ભયંકર હાહાકાર મચી શકે છે. જે સડકો છે એ પોતાના રસ્તા બદલી નાખશે, પહાડ પોતાના રસ્તા બદલી નાખશે અને આ જે વર્ષ છે 2025 એ પહાડી ક્ષેત્રો માટે ખૂબ જ વધારે ગંભીર અને ખતરનાક વર્ષ રહેવાનું છે. એના પછી ભૂકંપના વિષયમાં મિત્રો જ્યારે પણ કોઈ વાત આવે છે તો આપણે બધા જાણીએ છીએ કે ભૂકંપના વિષયમાં કોઈ વાત આવે છે તો બધાના કાન આડા થઈ જાય છે. ભૂકંપના વિષયમાં મિત્રો ભવિષ્યવાણીઓ એટલી વધારે સટીક અને સાચી સાબિત થઈ જાય છે અને હમણાં સુધી કેટલી પણ એવી ભવિષ્યવાણીઓ થઈ છે જેમાં 99% ભવિષ્યવાણીઓ ભૂકંપના વિષયમાં એકદમ સાચી અને સચોટ નીકળે છે. અને અહીંયા પણ મિત્રો એમ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની રીતે આપણે જોઈએ તો વર્ષ 2025 મિત્રો ભૂકંપોમાં રેકોર્ડ તોડવાનો છે. વર્ષ 2025માં જેવી રીતના ભૂકંપ આવી શકે છે એવા ભૂકંપ ના તો તમે પહેલા ક્યારે સાંભળ્યા હશે અને ના તો એના પછી તમને ક્યારે જોવા મળશે. આના સિવાય ગ્રીનલેન્ડમાં બરફ ઓગળવાની ચાલુ થઈ જશે અને ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં ઓગળશે મિત્રો. અને મિત્રો આપણે બધા એ વાત જાણીએ છીએ કે જ્યારે બરફ ઓગળશે તો એના પરિણામ કેવી રીતના નીકળીને આવશે. આના સિવાય હમણાં આપણા દેશમાં ખૂબ જ ગરમ મુદ્દો છે વક્ફ બોર્ડનો. આ બોર્ડના પૂર્ણ થવાના યોગ વર્ષ 2025માં બની રહ્યા છે. 2025માં મિત્રો તમે પોતે જોશો કે આ બધી જે વસ્તુઓ છે એ પૂરી રીતે નક્કી થઈ જશે. દક્ષિણમાં પૂરનો પ્રકોપ ખૂબ જ ભારી રીતે વધશે અને અમુક ઇલાકાઓમાં પૂર એવો ભયંકર આવશે કે ખેતી પૂરી રીતે બરબાદ થઈ જશે. આ આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણના આપણા ભારતના રાજ્ય અને બીજા દક્ષિણના જેટલા પણ દેશ પડે છે એ બધા દેશોની. આપણા સિવાય દક્ષિણના દેશોમાં પણ પૂરનો પ્રકોપ ખૂબ જ મોટા પાયે જોવા મળી શકે છે. આના સિવાય મિત્રો જે ભવિષ્યવાણી છે કે વર્ષ 2025માં આખા વિશ્વમાંથી કોઈક મોટા નેતાની હત્યા. આમાં આપણે ડિટેલમાં જઈએ તો મિત્રો કોઈ મોટા નેતાને વાયુમાં મતલબ કે ફ્લાઇટમાં ક્રેશ કરાવવાના યોગ બન્યા છે. કોઈ પ્લેનને ક્રેશ કરવાનો અને દુર્ઘટના કરાવવાનો યોગ, જેને પછી કંઈક બીજી વસ્તુ કહેવામાં આવશે એવી રીતના યોગ બની રહ્યા છે. 2025માં ઘણા બધા યુદ્ધોની શરૂઆત થઈ શકે છે. હમણાં યુદ્ધો ચાલી રહ્યા છે એ તો ચાલી જ રહ્યા છે, એના સિવાય પણ યુદ્ધોની શરૂઆત થઈ શકે છે અને આ યુદ્ધોમાં ઘણા મોટા નેતાઓની હત્યા કરાવવાના પણ યોગ બની રહ્યા છે. તો આપણે જોવા જઈએ તો આ 2025માં જે દુનિયા છે એ મોટા નેતાઓને ગુમાવી શકે છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન અને સિરિયા આ જે મુસ્લિમ દેશો છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં એકદમ હાહાકાર મચવાની શક્યતાઓ રહેલી છે. જો આપણે મધ્ય ભારતની વાત કરીએ તો આમાં મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો ખૂબ જ એક મોટો હિસ્સો આવી જાય છે અને આમાં એવા યોગ બની રહ્યા છે કે ઘણા બધા નેતા પોતાની પાર્ટીઓનો વિઘટન કરીને પોતાની પાર્ટીમાંથી નીકળીને કોઈ મોટી પાર્ટીને જોઈન કરી શકે છે. અને આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે એ મોટી પાર્ટી કઈ છે હાલમાં મધ્ય ભારતમાં. અને આ જે ન્યૂઝ છે એમાં ઘણા લોકો એમ કહેશે કે આવું તો ઘણીવાર થતું જ હોય છે, પણ એમાં એક વાત છે કે જ્યારે આ ખૂબ જ મોટા પાયે થાય છે ત્યારે ન્યૂઝમાં, સોશિયલ મીડિયામાં ખબર નીકળીને આવે છે. તો આ જે ન્યૂઝ છે એ સમાચારોમાં, ખબરોમાં અચાનકથી નીકળીને આવશે કે ઘણા બધા મોટા નેતાએ પોતાની પાર્ટી તોડીને બીજી પાર્ટીમાં જોઈન કરી રહ્યા છે. પશ્ચિમમાં ખૂબ જ મોટી બરબાદી થવાના યોગ બની રહ્યા છે, જેમાં કે પશ્ચિમ દેશોમાં આ જે યુદ્ધ ચાલી રહ્યો છે, આ જે યુદ્ધ છે એ આનાથી પણ વધારે ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે અને આમાં પરમાણુ ધમાકા થવાના પણ યોગ બની રહ્યા છે. આમાં મિત્રો જેટલા પણ પશ્ચિમી દેશો છે એમાં
ખૂબ જ મોટી મોટી પરેશાનીઓ, બરબાદી, યુદ્ધના સંકેત, યુદ્ધના સમીકરણ અને પોતપોતાની અંદર જ વિરોધ થવા લાગશે. હવે જો આપણે ધાતુઓની વાત કરીએ તો આપણે ગયા વર્ષે જ એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે કહ્યું હતું કે ધાતુ જે છે, મતલબ જે ગોલ્ડ છે, જે સોનું છે, એ 78,000 રૂપિયાને પાર કરશે અને આવું થયું હતું. અને હમણાં પણ આપણે જોવા જઈએ તો સ્થિતિ કંઈક આવી જ પ્રકારની છે. ગયા વર્ષે પણ આપણે જણાવ્યું હતું કે 2024માં દિવાળીની આસપાસ આવી રીતનો વધારો થઈ જશે. આ વર્ષે પણ કંઈક આવી જ રીતના યોગ બની રહ્યા છે. પણ હમણાં આપણે આ વિડીયોમાં આને થોડોક ઓછા કેલ્ક્યુલેશનમાં લઈને ચાલશું. તો હમણાં આપણે એમ માનીને ચાલી શકીએ છીએ કે જે સોનું છે એ MCXમાં 90,000ને પાર કરી શકે છે. ઈરાનમાં ખૂબ જ ભયંકર તબાહી મચવાના યોગ બની રહ્યા છે અને તમે બધા જાણો છો ઈરાન અને ઇઝરાયલમાં હમણાં જે પણ પાછળ થયું છે એનો એક્શન અને રિએક્શન ચાલુ જ છે, યુદ્ધ ચાલુ છે. હમણાં આપણે જોઈએ તો થોડીક શાંતિ છે, પણ આ જે શાંતિ છે એ આપણે કહીએ ને કે એક મોટો તુફાન આવે એના પહેલાની આ શાંતિ લાગી રહી છે. હવે જો આપણે ઉગ્રવાદની વાત કરીએ તો ઉગ્રવાદ આખી દુનિયામાં આનાથી પણ વધારે પોતાનો પગપસારો કરશે. ઉગ્રવાદ મોટા પાયે વધશે અને ઘણા બધા દેશો જેમ કે સ્વિટ્ઝરલેન્ડ જેવી કન્ટ્રી, જેના વિષયમાં ક્યારેક કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અહીંયા ઉગ્રવાદ થઈ શકે છે, એવા દેશ જ્યાં કોઈ કલ્પના પણ નહીં કરી શકે કે અહીંયા ઉગ્રવાદી ઘટનાઓ બની શકે છે, ત્યાં પણ ઉગ્રવાદી ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધતી જશે. આપણા ભારત દેશમાં પણ મજહબી દંગા ભડકવાના પૂર્ણ યોગ બની રહ્યા છે 2025માં. અને ભારતના લોકોને એ જાણવું જરૂરી છે કે સાંભળેલી વાતો ઉપર ન જાય, કારણ કે યોગ બનેલો છે. ભારતનો રૂપિયો હજી પણ નબળો થવાનો છે. તો આવી રીતની ઘટનાઓ જે ભારતમાં બને છે એમાં આપણે બધા જાણીએ છીએ કે આની રૂપિયા ઉપર ખૂબ જ અસર મોટા પાયે થાય છે અને માર્કેટ ઉપર પણ મોટી અસર થાય છે. અમેરિકામાં પણ બરબાદી, જેમ કે પ્રાકૃતિક યોગ બનેલા છે બરબાદીના. અમેરિકામાં ઘણા બધા મોટા મોટા તુફાન ઉપડવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે અને એક એવી બરબાદી આવી શકે છે જે કોઈએ જોઈ પણ નહીં હોય. કેનેડામાં સરકાર બદલવાના પૂર્ણ યોગ બની ગયા છે અને તમે બધા જાણો છો કે કેનેડામાં હમણાં શું હાલત ચાલી રહી છે. અને મિત્રો તમે જોજો કે જેવી રીતે હમણાં સમીકરણ છે તો આમાં સરકાર બદલવાના પૂર્ણ યોગ બનેલા છે. આના સિવાય રશિયાનું વર્ચસ્વ આખી દુનિયામાં વધશે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભલે હમણાં રશિયાની યુક્રેન સાથે લડાઈ ચાલી રહી છે, યુદ્ધ ચાલી રહ્યું છે. હમણાં આપણે જોઈએ તો રશિયા જે છે એ ઇનડાયરેક્ટલી નાટો સાથે પણ યુદ્ધ કરી રહ્યું છે. તો મિત્રો તમે જોજો કેવી રીતે વર્ષ 2025માં રશિયાનું આખા વિશ્વભરમાં વર્ચસ્વ વધવાનું ચાલુ થઈ જશે. ચાઇના તાઇવાન યુદ્ધ ઘણા સમયથી કન્ફ્લિક્ટ બનેલી છે અને વર્ષ 2025માં એપ્રિલ અથવા મે મહિનામાં જે યોગ બનવાના છે, આ યોગમાં ચાઇના અને તાઇવાનની વચ્ચે એક ખૂબ જ મોટી કન્ફ્લિક્ટ, મતલબ કે યુદ્ધને જન્મ આપી શકે છે. ઉત્તરી કોરિયામાં પણ એક ખૂબ જ મોટી તબાહી આવવાના યોગ બન્યા છે. હમણાં તો આપણે બધા જાણીએ છીએ કે ઉત્તરી કોરિયા આખી દુનિયાથી અલગ થલગ રહી રહ્યો છે, ધમકીઓ આપી રહ્યો છે. એમના જે પ્રેસિડેન્ટ છે, ત્યાંનું સંવિધાન છે, ત્યાંની જનતા બિલકુલ પણ ખુશ નથી. બસ ખાલી 1% લોકો જ એવા હશે જે ત્યાં ખુશ છે. તો ઉત્તર કોરિયામાં એક ખૂબ જ મોટી હાનિના યોગ બન્યા છે, જેમાં કે પ્રાકૃતિક આપદાઓ, ત્યાંની જે લીડરશિપ છે ઉત્તર કોરિયાની, એના ઉપર કોઈ ખતરો, કોઈ ડેન્જર અને મૃત્યુનો ભય, આવી રીતના કંઈક ઉત્તર કોરિયાના ઉપર યોગ બન્યા છે. અને આ બધી વસ્તુઓના લીધે જ ઉત્તર કોરિયા જે છે એ 2025માં યુદ્ધની ચપેટમાં આવતો નજર આવી રહ્યો છે. આના સિવાય મિત્રો સૌથી મોટી ભવિષ્યવાણી વર્ષ 2025માં આખી દુનિયાભરમાં એક કોરોના વાયરસ જેવી જ એક ખૂબ જ ઘાતક મહામારી ફેલવાના યોગ પણ બની રહ્યા છે. અને આ જે છે મિત્રો જૂન મહિનાની આસપાસ આવી રીતના કંઈક સમીકરણ બનશે. ભારતીય જનતા પાર્ટીની જો આપણે વાત કરીએ તો વર્ષ 2025માં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ખૂબ જ મોટા પાયે વધશે. આની શાખ વધશે, ગૌરવ વધશે. અને આપણે બધા જાણીએ છીએ કે આખી દુનિયામાં બીજેપી, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેમાં બીજેપી આખી દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનીને નીકળી ચૂકી છે. તો બીજેપીનું વર્ચસ્વ વર્ષ 2025માં ખૂબ જ મોટા પાયે વધશે. આસમાની આફતો જેમાં કે અગ્નિકાંડ પણ, અને આમાં ખૂબ જ મોટી બરબાદી, ઘણી જગ્યાઓ ઉપર વીજળી પડવાના પણ દ્રશ્યો આપણને નજર આવશે. આસમાની આફતો જેમાં વીજળી પડવું ઘરોની ઉપર, ઝાડોની ઉપર, વોટર એલિમેન્ટની ઉપર. અચાનકથી એવી ખબરો વાયરલ થવા લાગશે કે લોકોની ઉપર વીજળીનું પડવું ઘાતક થયું અને જેના લીધે મૃત્યુનો દર જે છે એ વધ્યું. આના સિવાય આસમાની આફતોમાં ઉલ્કાપિંડ ટકરાવાના પણ યોગ બની રહ્યા છે અને આમાં પણ ભારે નુકસાન અને
મોટા પાયે જાનમાલની હાનિ થવાના સંકેતો છે. આના સિવાય ટ્રેનોના મોટા એક્સિડન્ટ, હવાઈ જહાજના એક્સિડન્ટ, પ્લેનના ક્રેશ થઈ જવું અને આના ચાલતા યુદ્ધોનો સમય હશે, જેના લીધે ઘણા બધા ફાઇટર પ્લેન પણ ધારાશાયી થશે. જો આપણે જીએસટીની વાત કરીએ, જો ઇન્કમ ટેક્સની વાત કરીએ, તો આમાં મિત્રો ભારત સરકાર એક ખૂબ જ મોટો ફેરબદલ કરી શકે છે. એવા યોગ બની રહ્યા છે કે ટેક્સમાં કાંઈ ખૂબ જ મોટા બદલાવ આપણને જોવા મળી શકે છે. જેમ કે હંમેશા મિડલ ક્લાસ લોકો જે છે એ ટેક્સથી પરેશાન રહેતા હોય છે. મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ આ ટેક્સના લીધે ખૂબ જ મગજમારી થતી રહે છે દર વર્ષે. તો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ જે સોસાયટી છે એમાં લોકોને ફાયદા મળવાના યોગ છે. સૌથી છેલ્લી ભવિષ્યવાણી મિત્રો, જેટલા પણ ભારતીયો જે એનઆરઆઈ છે, જે વિદેશોમાં રહે છે, એવા એનઆરઆઈ જે અલગ અલગ દેશોમાં જઈને ત્યાં વસી ચૂક્યા છે, તમે જોશો કે આ જે ભારતીયો જે વિદેશોમાં વસી ગયા છે અને આખી દુનિયામાં એક એવો રિસેશન આવશે જેના લીધે જે બધા ભારતીયો વિદેશોમાં વસેલા છે એ ફરીવાર પાછા ભારત ફરશે. ઘણા લોકો એમ કહેશે કે આવું તો બનતું જ રહે છે, પણ જેમ કે આપણે કહ્યું કે જ્યારે કોઈ મોટી વસ્તુ થાય છે તો ન્યૂઝ બને છે અને ન્યૂઝ વાયરલ થાય છે. ઘણા બધી મોટી સંખ્યામાં જ્યારે એનઆરઆઈ ભારતમાં આવવાનું ચાલુ કરશે તો આ ન્યૂઝ તમે વાયરલ થતા જોશો. જ્યારે ન્યૂઝ બને છે કે અચાનકથી આટલી મોટી સંખ્યામાં લોકો ભારત આવી રહ્યા છે અને આ વસ્તુ થવાની ચાલુ થશે એપ્રિલ 2025 પછી. તો મિત્રો, આ આપણે 2025માં જે 25 ઘટનાઓ, મોટી ઘટનાઓ ઘટી શકે છે તે વિષયમાં આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક અને ડિટેલમાં માહિતી આપી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.